નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકમ અને માપન પદ્ધતિના વિડિયો નંબર 1 માં તમારું સ્વાગત છે। એકમ અને માપન પદ્ધતિ તમારું ગઈકાલે પૂરું થઈ ગયું છે। આજે એનો JEE નીટ વાળો પાર્ટ આપણે ચાલુ કરવાનો છે। તો સૌથી પહેલા તમે શું ભણતા હતા કે ભૌતિક રાશિ, અને ભૌતિક રાશિ કોને કહેવાય? ભૌતિક રાશિ એટલે જેને આપણે માપીએ એ બધી રાશિ કહેવાય। ફરીથી કહું છું, જેને આપણે કમ્પેરિઝન કરીએ ને એને શું કહેવાય? રાશિ। એમાંથી ભૌતિક રાશિ એટલે શું? તો કે તમે જેને માપી શકો એને કહેવાય ભૌતિક રાશિ। ફોર એક્ઝામ્પલ એમ કહું કે આજે હું બહુ જ ખુશ છું, પણ ખુશ એટલે કેટલો ખુશ, હે ને? તો એ તમે માપી નથી શકવાના। તો આજે હું ખુશ છું તો ખુશી એક રાશિ છે, પણ એ ભૌતિક રાશિ નથી, હે ને? તમે એમ કહો કે કેટરીના કૈફ કેટલી બ્યુટીફુલ છે, તો કેટલી બ્યુટીફુલ, એનું કઈ માપન તો હોય નહીં, હે ને? તો એ બધું શું થઈ જશે? રાશિ થઈ જશે। બ્યુટી છે એ રાશિ થઈ જશે, પણ એ ભૌતિક રાશિમાં આવશે નહીં। તમે એનું માપન કરી શકવાના છો નહીં। તો જેનું માપન કરી શકાય એને કહેવાય રાશિ। ધારો કે વજન માપો, અથવા લંબાઈ માપો, અથવા સમય માપો, અથવા કોઈની ઝડપ માપો, પ્રવેગ માપો, આ બધું જેમાં આવશે એ બધું આવશે ભૌતિક રાશિમાં, ઠીક છે? અથવા ચલો હજી એક એક્ઝામ્પલ આપી દઉં તો એમ કહું કે વિરાટ કોહલી કેવો ક્રિકેટર છે, તો તમે એમ કહેશો સારો ક્રિકેટર છે, પણ હું એમ કહું કે એને કેટલા વિકેટ કીપિંગમાં એને કેટલા સ્ટમ્પિંગ કર્યા, એ કઈ નથી કર્યા, વિકેટ કીપિંગ જ નથી કર્યું, હે ને? તો વિરાટ કોહલીને માપવા માટે તમે શું કરશો કે એને કેટલા રન માર્યા છે, એને કેટલી એવરેજ થી રન માર્યા છે, તો એના રન, એની એવરેજ, આ બધું શું થઈ ગયું? ભૌતિક રાશિ। અને એમ કહો કે વિરાટ કોહલી સારો ક્રિકેટર છે, તો કેવો ક્રિકેટર, થઈ ગઈ રાશિ, પણ એ ભૌતિક રાશિમાં આવશે નહીં। એટલે જે વસ્તુ તમે માપો એને કહેવાય ભૌતિક રાશિ। ભૌતિક રાશિના પ્રકાર જોવાના છે, ઓકે? ભૌતિક રાશિના પ્રકાર તમે એને બે રીતે પાડી શકો। એક તો એની દિશાને આધારે, તો દિશાને આધારે એના બે પ્રકાર પડે, એક કહેવાય સદિશ અને બીજો કહેવાય અદિશ। અદિશ એટલે શું? અદિશ એટલે એવી ભૌતિક રાશિ કે જેનું માપન કરવા માટે તમારે દિશાની જરૂર પડતી નથી। આ બધી વસ્તુ તમે ચેપ્ટર નંબર 3, 4 માં પણ ભણતા હશો। અત્યારે ખાલી શોર્ટમાં રિવિઝન કરાવી દઉં છું, અને તમારે અત્યારે કઈ લખવાનું નથી, હે ને? જો એક વસ્તુ તમને એ પણ કહી દઉં કે હવે આપણે JEE વાળો ભાગ એકદમ એક્ચ્યુઅલ ફિઝિક્સ ચાલુ કરીએ છીએ, એમાં તમારે કેવી રીતે લખવાનું છે એની તમને અત્યારે માહિતી આપી દઉં। તો જે કાંઈ પણ ક્લાસમાં ચાલે ને એને તમારે રફમાં લખવાનું। ફરીથી કહું છું, જે કાંઈ પણ અત્યારે જે કાંઈ પણ કરાવું બધું તમારે શેમાં લખવાનું? રફમાં। પછી આની PDF તમને મળી ગઈ છે, ઓકે? આની PDF તમને WhatsAppમાં મળી જશે, જે ક્લાસ નોટ્સ કરીને આવે છે। એક ક્લાસ નોટ જે છે એમાંથી અને તમે જે લખ્યું છે એને કમ્પેર કરીને જે કંઈ પણ સારું લાગે એ તમારી રીતે લખવાનું છે। જો નોટબુક બનાવવાની ટેવ તમે તમારી રીતે પાડજો, કે જે જૂનું ભાષણ આપતો તો પાછું આજે અત્યારે ભાષણ ચાલુ કરું છું કે 10મા ધોરણ સુધી જે તમે નોટબુક બનાવતા હતા, સીધી 9ની 10ની કોપી જ કરતા હતા, એવું બધું હવે નહીં ચાલે। તમારે તમારી મૌલિક ભાષામાં, અત્યારે સ્ટાર્ટિંગમાં તો ભલે ટેક્સ્ટબુક નું કરાવે, આપણી મોટાભાગની વસ્તુ ટેક્સ્ટબુકની બહારની જ હશે। મોટાભાગના સવાલ નહીં, 95% કરતા વધારે સવાલ ટેક્સ્ટબુકની બહારના જ કરવાના છે। JEE નીટમાં તો એ જ આવશે ને, મારે તમને બોર્ડ તો ભણાવવાનું નથી। તો એ જે એક્સ્ટ્રા વસ્તુ આવશે તમારે પ્રોપરલી નોટબુકમાં લખવી પડશે। જે ડીપીપી આપવામાં આવે, છોકરાઓ શું કરે છે કે ડીપીપી એક જ નોટમાં, ફિઝિક્સનું ડીપીપી હોય, કેમિસ્ટ્રીનું ડીપીપી હોય, મેથ્સનું ડીપીપી હોય, બાયોલોજી હોય તો બાયોલોજીનું ડીપીપી હોય, એવું નહીં કરતા। ડીપીપી શું કામ આપવામાં આવે છે કે આજે તમે જે ભણ્યા છો એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને એક્સ્ટ્રા દાખલા, કદાચ બે કોન્સેપ્ટ મિક્સ કરીને કે એવી રીતે દાખલા તમને આપવામાં આવે તો શું તમને સોલ્વ કરતા આવડે છે કે નહીં એ ચેક કરવા માટે ડીપીપી આપવામાં આવે છે। ન આવડે તો તમે અમને પૂછો અથવા ગૂગલને પૂછો, ક્યાંય પણ ગમે એમ કરીને આન્સર લાવવાની કોશિશ કરો। હું એવું નથી કહેતો મને નહીં પૂછતા ગૂગલને જ પૂછો, પણ કોઈને તો પૂછો, હે ને? તમારા ફ્રેન્ડ્સને પૂછો, તમારા મમ્મી પપ્પા જો ભણેલા હોય સારું એવું તો એમને પૂછો, પણ ગમે એમ કરીને એનો આન્સર લાવવાની કોશિશ કરો। તમે 1000 દાખલા કરીને જાશો તો પણ જે JEE નીટમાં 1001મો દાખલો આવશે જે તદ્દન નવો હશે। તો એના માટે તમારે સ્કિલ ડેવલપ કરવી પડશે કે કોઈ પણ દાખલો આવે તેને કેવી રીતે સોલ્વ કરવો। તો એના માટે પ્રોપર નોટબુક મેન્ટેન કરવી પડશે, અને તમારે તમારા શબ્દોમાં લખવું પડશે, ઓકે? જેમ કે ભૌતિક રાશિની વ્યાખ્યા તમને કોઈ નથી પૂછવાનું। JEE નીટમાં તમને કોઈ ભૌતિક રાશિની વ્યાખ્યા પૂછશે નહીં, પણ જ્યારે ભૌતિક રાશિનો દાખલામાં ઉપયોગ કરવાનો હોય ત્યારે તમને માઇન્ડમાં તો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ને કે ભૌતિક રાશિ કોને કહેવાય, ઓકે? તો એના માટે આપણે અત્યારે આ બધું લખાવું છું, એ ખાલી વાંચી જવાનું એક્ઝામમાં કે દાખલા સોલ્વ કરતા પહેલા। આ જે કાંઈ પણ થિયરી કરાવું કે વાંચી જવાની। સદિશ જેમ મેં કીધું તમે એમાંય ભણ્યા છો તો એકદમ શોર્ટમાં લખી નાખો, ઓકે? સદિશ રાશિ એટલે શું, એવું જો તમને બોર્ડમાં પૂછે તમારે લખવું પડે કે જે રાશિને વ્યાખ્યાયિત કરવા માટે એનું મૂલ્ય તથા દિશા બંનેની જરૂર પડે એને સદિશ રાશિ કહેવાય। આમાંથી એક પણ શબ્દ ચૂક્યા એટલે 0 માર્ક।
એવું તમારે જેડબલઈ માં તો પ્રોબ્લેમ નથી, કોઈ તમને બેઠે બેઠી વ્યાખ્યા પૂછવાનું નથી, પણ સદિશ કોને કહેવાય, અદિશ કોને કહેવાય એવું માઇન્ડમાં તો ક્લિયર રાખવું પડશે ને. એટલે અહીંયા સદિશમાં આપણે ખાલી આટલું લખી નાખો કે મૂલ્ય તથા દિશા. અને આટલું વાંચો એટલે તમને ખબર પડી જવાની છે કે આમાં મૂલ્ય અને દિશાની જરૂર પડવાની છે. અને અદિશ કોને કહેવાય, દિશા. અચ્છા, તમને એમ કદાચ થતું હશે કે આ શું દર વિડીયોમાં આવીને ભાષણ આપે, એટલો બધો શોખ છે ભાષણ આપવાનો, પણ એવું છે 10મા ધોરણમાંથી અને 11મા ધોરણમાંથી જે મેથડ ચેન્જ થાય છે એના માટે તમને તૈયાર તો કરવા જ પડશે, એટલા માટે આપું છું. જો કોઈને ખરાબ લાગતું હોય તો સોરી, જે લોકો કોમેન્ટમાં ગાળો લખે છે તો એનો તો ભાઈ ભગવાન જ માલિક છે. બાકી જો ખરેખર જેને શીખવું છે, જાણવું છે, એ લોકો તો ભણવાના છે અને સમજવાના છે હું જે કહેવા માંગુ છું એ. ચાલો પાછા આવો ટોપિક ઉપર કે સદિશ કોને કહેવાય કે જેમાં મૂલ્ય તથા દિશા બંનેની જરૂર પડે. શોર્ટમાં કહી દઉં તો એમાં શું આવશે, સ્થાનાંતર. કોઈ તમને એમ પૂછે કે કૌશલ ક્યાં આવી, તમારા ઘરેથી કૌશલ જવું હોય તો કેટલે દૂર જવાનું, તો તમે એમ કહેશો કે ચલો 5 કિલોમીટર જાઓ. તો 5 કિલોમીટર ક્યાં ભાઈ? ધારો કે તમે બરોડા પ્રેસ્ટેજ બાજુ ક્યાંય રહેતા હોય અને 5 કિલોમીટર જવાનું કે સ્ટેશન જઈને કોઈ ઉભો રહે તો એટલે તમારે દિશા કહેવી પડે કે 5 કિલોમીટર જાઓ કામરેજ બાજુ, તો તમને કૌશલ વિદ્યાલય મળશે. ત્યાંથી રસ્તો તો પૂછવો જ પડે, પણ દિશાનું તો તમારે આપવું પડશે ને આ માહિતી. તો સ્થાન અથવા સ્થાનાંતર એ બધું કેવું છે એ સોરી સદિશ રાશિમાં આવશે. પછી વેગ, કે કોઈ પદાર્થ ગતિ કરે છે, તમે એમ કહો કે પૂર્વ દિશામાં ગતિ કરે છે, તમે દિશા કીધી, અને એમ કહો કે પૂર્વ દિશામાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે, તો તમે મૂલ્ય કીધું. એટલે વેગ પણ શેમાં આવશે, સદિશમાં આવશે. એવી રીતે પ્રવેગ આવે અથવા બળ. ધારો કે કોઈ પદાર્થ છે એને મારે આ બાજુ ગતિ કરાવવી છે, તો મારે બળ ક્યાં લગાવવું પડે, આમ. કોઈક મારે ને મને આ બાજુ બળ લગાવવું પડે, જે બાજુ ગતિ કરાવી છે એ બાજુ બળ લગાવવું પડે. તો બળ કઈ બાજુ લાગે છે દિશા પણ બોલવી પડે, એટલે બળ પણ શેમાં આવશે, દિશામાં આવશે. એટલે કાર્ય આવે, કાર્ય થયું. ઓકે, કાર્ય કઈ દિશામાં થયું એવું કઈ આવે નહીં. કાર્ય શું કહેવાય બધું તમે ચેપ્ટર નંબર 6 માં ભણી લેજો. અત્યારે એટલું સમજો કે જે કાર્ય છે એ શેમાં આવે, અદિશમાં આવે. કે જે કાર્ય થાય છે એના માટે આપણે દિશાની જરૂર નથી. કાર્ય થવું મહત્વનું છે, દિશા મહત્વની નથી. ક્લિયર છે? એટલે બીજું શું આવે, કાપેલું અંતર. ધારો કે આજે રવિવાર છે, જો કે મારા માટે આજે રવિવાર છે, વિડીયો બનાવું છું ત્યારે. ધારો કે રવિવારે તમે ફરવા જાવ છો, અહીંથી ડુમસ ગયા, ડુમસથી પાછા આવ્યા. હવે તમારે ગાડીનું જે સ્પીડોમીટર આવે તો જે બતાવે ને કેટલા કિલોમીટર ચાલ્યા, એમાં તમે જુઓ તો એમાં તમને દેખાય તમે 25 કિલોમીટર ચાલ્યા. તો 25 કિલોમીટર શું છે, એ તમારું કાપેલું અંતર છે. તમારું ઘર અહીંયાથી તમે ડુમસ ગયા અને ડુમસથી પાછા આવ્યા, સ્થાનાંતર તમારું 0 થઈ ગયું. તમે ક્યાં હતા, ઘરે હતા. પાછા ક્યાં છો, ઘરે છો. તો સ્થાનાંતર શું થઈ ગયું, 0, કારણ કે એમાં દિશાની જરૂર પડે. જ્યારે કાપેલું અંતર છે, તમારું ગાડી બતાવે છે, શું બતાવે કે તમારું કાપેલું અંતર બતાવે, એમાં દિશા આવે નહીં. આ બધું શેમાં આવશે, અદિશ રાશિમાં આવશે. બસ બહુ ડિટેલમાં નથી જવું. આ અદિશ સદિશ તમને તુષાર સરે ભણાવ્યો છે, જેડી સરે ભણાવ્યો છે. હજી જ્યારે જેડી સર વાળું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, એનું જેડબલઈ નીટ ચાલુ થાય ત્યારે પાછું ભણશો, એટલે હવે જરૂર નથી લાગતી મને. એટલે આપણે આગળ જઈએ છીએ. તો દિશાને આધારે આપણે એના પ્રકાર પાડ્યા. હવે જોઈએ કે એના મૂળભૂતતાને આધારે પ્રકાર કેટલા. આપણા ચેપ્ટરમાં ખરેખર એ જ મહત્વનું છે કે મૂળભૂતતાને આધારે રાશિના કેટલા પ્રકાર આવે. તો મૂળભૂતતાને આધારે રાશિના આમ તો મેઇન 2 પ્રકાર આવે, અને ત્રીજો પ્રકાર છે જે ખાધા પછી જે મુખવાસ આવે ને, એક્સ્ટ્રા જે પાણીપુરી પછી કેમ જમવું આપે કારણ વગર તો નહીં પણ મફતમાં, એની જેવું છે. એને કહેવાય પૂરક રાશિ. તો આ છે પેલા તો મૂળભૂત રાશિ. પછી આવે સાધિત રાશિ, સાદિશ નહીં, સાધિત. અને ત્રીજું આવે પૂરક. ઓકે, તો મૂળભૂત રાશિ કોને કહેવાય, તો એવી રાશિ જે અન્ય રાશિઓથી સ્વતંત્ર હોય. એવી રાશિ જે અન્ય રાશિઓથી સ્વતંત્ર હોય. ધારો કે આ પેનની મારે લંબાઈ માપવી છે, તો હું લંબાઈ એક સ્કેલ લઈશ, માપી લઈશ કે ભાઈ 12 સેન્ટીમીટર આવે છે. ક્લિયર? એમાં મારે કઈ સમય માપવો પડ્યો નહીં, ખાલી લંબાઈ માપી થઈ ગયું. આનું કઈ દળ માપવું પડ્યું નહીં, કોઈ પણ વસ્તુ માપવાની જરૂર નથી, ખાલી લંબાઈ માપો, તમારું કામ પૂરું. તો લંબાઈ જે છે એ શેમાં આવશે, મૂળભૂત રાશિમાં. એટલે કે દાત લંબાઈ. એને મૂળભૂત રાશિ એટલે શું, તો કે અન્ય રાશિઓથી સ્વતંત્ર હોય એવું તમારે લખવું હોય લખી નાખજો, બાકી પીડીએફ માં તમને મળી જશે. બીજું છે કે સમય. હવે હું આપું છું 1 2
ત્રણ સેકન્ડથી. તો એ માપવા માટે મારે કોઈનું દળ માપવું પડ્યું, કોઈની લંબાઈ માપવી પડી, કોઈનું તાપમાન માપવું પડ્યું, કઈ નહીં, ખાલી સમય માપ્યો, કામ પૂરું. તો સમય શેમાં આવશે? એ પણ મૂળભૂત રાશિમાં આવશે. એવી રીતે બીજી ઘણી મૂળભૂત રાશિ છે, એની ડિટેલ ચર્ચા આપણે કરશું. અત્યારે તમે એટલું સમજી ગયા ને કે બીજી રાશિ ઉપર જે કોઈ આધાર રાખતો ન હોય એવી રાશિને કહેશું આપણે મૂળભૂત રાશિ. એવી રીતે સાધિત રાશિ, સીધી વાત છે, આ કોઈ આધાર ન રાખતો, આધાર રાખતી હશે તો અન્ય રાશિઓ ઉપર આધાર રાખતી હોય, અથવા એમ કહો કે મૂળભૂત રાશિઓમાંથી બનાવેલી રાશિ એટલે સાધિત. અને બે ત્રણ મૂળભૂત રાશિને ભેગી કરો અને જે મળે એ સાધિત રાશિ થશે. તો દાખલા તરીકે વેગ અથવા ઝડપ, કે વેગ અથવા ઝડપ. ધારો કે કોઈ ગાડી છે, ગાડી ગતિ કરી 50 કિલોમીટર કેટલા સમયમાં? તો કે 1 કલાકમાં, 1 h. કે કોઈ ગાડીએ 50 કિલોમીટર ગતિ કરી 1 કલાકમાં. તો આનો વેગ કે એની ઝડપ કેટલી? તો એની વેગ કે એની ઝડપ તમે લખો 50 કિલોમીટર પ્રતિ કલાક, સેકન્ડ નહીં કલાક, આવું લખો ને. એનો મતલબ તમારે એનો વેગ માપવા માટે એક તો તમે અંતર માપ્યું અને બીજું તમે સમય માપ્યો. બે માપ્યું ત્યારે મેળ આવ્યો ને. હું એમ કહું કે હવે 50 કિલોમીટર નું ગતિ કરીને આવ્યો, કે 50 કિલોમીટર દૂર જઈને આવ્યો, તો હું કેટલી ઝડપથી ગયો છું? તો તમે પૂછો ભાઈ કેટલા ટાઈમમાં, હે ને, 1 દિવસમાં કે 1 કલાકમાં? તો સમય વગર તમે એનો વેગ માપી શકો નહીં. અથવા એમ કહો કે હું 1 કલાકમાં જઈને પાછો આવ્યો, તો તમે કહેશો કેટલો દૂર ગયો હતો. ઠીક છે, તો બે વસ્તુની જરૂર પડવાની છે વેગ માપવા માટે, લંબાઈ અને સમય બંને. એવી રીતે બીજું આવે કે ક્ષેત્રફળ. એટલે પ્રવેગ ને ઘણું બધું આવે, આમાં બહુ બધું આવશે, આખો ઢગલો આવશે, પણ 2-4 એક્ઝામ્પલ જ આપું છું. બીજું શું આવે? ક્ષેત્રફળ. હું એમ કહું કે આ જે બોર્ડ દેખાય, ચલો આખું બોર્ડ તો તમને ન દેખાય, ધારો કે આ જે એરિયા છે આનું ક્ષેત્રફળ કેટલું? તો તમે એમ કહેશો 5 મીટર. નહીં કહો. એમાં શું કરશો તમે? તો પહેલા તમે આ લંબાઈ માપશો. ધારો કે આ 5 મીટર છે, ધારો કે, અને આ લંબાઈ આવશે ધારો કે 2 મીટર. તો ક્ષેત્રફળ માપવા માટે તમે આ લંબાઈ અને આ લંબાઈ બેયનો ગુણાકાર લેશો એટલે તમને ક્ષેત્રફળ શેમાં મળે? તો કે મીટર સ્ક્વેરમાં મળે ને. કેટલું? 5 × 10 મીટર સ્ક્વેર મળે. તો ક્ષેત્રફળ માપવા માટે લંબાઈનો ઉપયોગ 2 વખત કર્યો, હે ને. લંબાઈ ભલે મૂળભૂત રાશિ રહી, પણ કેટલી વાર વપરાણી? 2 વખત વપરાણી. એટલે ક્ષેત્રફળ શેમાં આવશે? સાધિતમાં. જો ક્ષેત્રફળમાં 2 વખત વપરાય તો એ સાધિતમાં આવી ગયું. તો કદ માપવામાં તમે 3 વાર વાપરવાના છો, હે ને. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો એ પણ સાધિતમાં આવશે. તો શું થઈ ગયું અહીંયા? કદ. બીજું બળ, પછી દબાણ, એવા તો ઘણા બધા આવશે. ઓકે, બળ છે, દબાણ છે, પાવર છે, ઊર્જા છે, બહુ બધી વસ્તુ આવશે. એટલે આ બધું શેમાં આવશે? સાધિત રાશિમાં આવશે. પૂરક રાશિ શું? તમે આઈ નો હોય, આની કોઈ ડેફિનેશન નહીં આવે. પૂરક રાશિની કોઈ ડેફિનેશન નહીં આવે. પણ એમાં થયું એવું કે આપણે હિસ્ટ્રીથી જોતા જાવ તો પેલા મૂળભૂત રાશિ કોઈ ડિફાઇન કરી નાખી, પછી એમાંથી સાધિત રાશિ ડિફાઇન કરી નાખી, તો એ બે રાશિ એવી હતી કે હજી વધી, એને શેમાં નાખી અને પછી પૂરક રાશિમાં નાખી દીધી. એ છે સમતલમાં ખૂણો અને ઘનકોણ. સમતલમાં ખૂણો અને ઘનકોણ, બસ આ બે જ રાશિ આવશે પૂરક રાશિમાં. એટલે તમને એમસીક્યુ પૂછે કે નીચેનામાંથી કઈ રાશિ પૂરક નથી, તો જોઈ લેવાનું આ બે સિવાયની હોય એ પૂરક નહીં. ઓકે, તો કઈ રાશિ પૂરક છે? તો બેમાંથી કોઈ હોય તો એ પૂરક હશે. હવે આનો મીનિંગ તમને સમજાવું. આ બધા આપણે ડિટેલમાં નથી ગયા, આપણે પછી જવાનું છે. આની ડિટેલમાં ચર્ચા કરીએ એટલે આનું કામ પૂરું થઈ જાય. પછી આનું કાંઈ ઉપયોગમાં મતલબ એનો ડિસ્કશન કરવાનો આવશે નહીં. સમતલમાં ખૂણો તમે આવડે વાત ત્યારથી ભણો છો કે આ જો કોઈ ખૂણો હોય તો આને શું કહેવાય? સમતલમાં ખૂણો. અને આ બોર્ડ થઈ ગયું તમારું સમતલ અને આ થઈ ગયો તમારો ખૂણો. ઓકે, એવી રીતે ધારો કે એક લીટી અહીંયા છે અને બીજી લીટી છે આ જે પેન બને ને એ આ અહીંથી આમ બહાર આવતી, તો શું આ સમતલમાં ખૂણો છે? તો કે બોર્ડના સમતલમાં નથી, હે ને. બોર્ડના સમતલમાં ખૂણો બનતો નથી, એ વાત સાચી. પણ એક સમતલ આવું લઈ લો તો એ ખૂણો એમાં થઈ જશે. સમજાય છે? ધારો કે કોઈ ચોપડી છે, ચોપડીને આવી રીતે રાખો, ધારો કે હથેળી સમજી લો, આ હથેળીને આવી રીતે રાખી છે તો અહીંયા ખૂણો બનશે ને, તો થઈ ગયો સમતલમાં ખૂણો. એટલે કોઈ પણ બે રેખા વડે બનતો ખૂણો હોય તો એ સમતલમાં જ ખૂણો થાય. બોલો, ક્લિયર છે? કોઈ પણ બે રેખા વડે જો બનતો ખૂણો હોય તો એ સમતલમાં જ ખૂણો થશે. સમતલમાં ખૂણાનું માપન કરવું હોય તો અહીંયા હેડિંગ આપું છું, સમતલમાં ખૂણો અને આ થીટા. આનું માપન શેમાં થાય? એ થાય એટલે એના એકમ આવે ડિગ્રી અને રેડિયન. હવે તમને નોટમાં આ નહીં દે કે ડિગ્રી રેડિયન એકમ લખેલા છે. શું કામ? કારણ કે હજી એકમની ચર્ચા કરવાની બાકી છે. એકમ શું હોય એ બધું હમણાં આપણે ડિસ્કસ કરીએ. અત્યારે એટલું સમજો કે સમતલમાં ખૂણાનો એકમ શું હોય? ડિગ્રી અથવા રેડિયન. આપણા માટે મહત્વનું રેડિયન, હે ને. એક રેડિયન એટલે શું? તો કે જે ખૂણાનું માપન તમે કેવી રીતે કરશો? તો ખૂણો બરાબર ચાપ
એના છેદમાં ત્રિજ્યા. હવે આ શું નવી બોલાવી? તો ધારો કે અહીંયા એક કોઈ સદિશ કે ધારો કે ઘડિયાળનો કાંટો સમજાવ્યો, તો ઘડિયાળનો કાંટો છે. એ ઘડિયાળનો કાંટો બગડી ગયેલી ઘડિયાળ છે, તો ઊંધો ફરે છે. ઘડિયાળનો કાંટો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. તો કોઈ સમય પછી આ કાંટો આટલે અને એને અહીંયા જે પહેલાની પોઝિશન હતી એની સાથે ખૂણો કેટલો બનાવ્યો? થીટા. એટલે કે આ કાંટો જો ફરે તો શું બનાવે? આખું એક સર્કલ બનાવે કે નહીં? એની ત્રિજ્યા કેટલી હોય? તો કે કાંટાની જે લંબાઈ હોય એ જ એની ત્રિજ્યા થઈ. હવે તો આ ખૂણો માપવો હોય તો કઈ ચાપ માપવાની? તો કે કાંટાના જે છેડાએ ચાપ બનાવી હોય આ ચાપ માપી લો તમે. ધારો કે એની લંબાઈ s, કાંટાની જે ચાપ બને એ લંબાઈ l કહી દો. ચાલો ચાપની લંબાઈ કેટલી છે? l. તો આ ખૂણો થીટા કેટલો થાય? તો થીટા થાય ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા. બોલો ક્લિયર છે? ખૂણો કેટલો થાય? ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા. હવે જો આ ત્રિજ્યા સરખી ન હોય તો હવે આ બધું હટાઈ દઉં છું. હવે આનું ક્યાંય કાંઈ કામ નથી. તમારે આની જગ્યા મારા માટે કામની છે તો હું જગ્યા ક્રિએટ કરું છું. ચલો હવે ધારો કે આવી રીતે આપ્યું છે, એક આ નાની લીટો અને એક આ મોટો લીટો. હવે આનો ખૂણો માપવા માટે ચાપ કેવડી આવડી લેવાની? નહીં લેવાની. કે ચાપ શું એના માટે શું કરવાનું? તો કાં તો આને તમે આ લંબાઈનો કરી નાખો, એટલે આને વધારીને આવડું લાંબુ કરી નાખો, અથવા આ જે છે બીજો સદિશ છે એને નાનો કરી નાખો, એને આટલો એવો કરી નાખો. મતલબ કે આ બંનેની લંબાઈ સરખી થઈ જવી જોઈએ. ધારો કે આને નાનો કરી નાખું, આટલો હોય. હવે બનાવો ચાપ. એ આ ચાપની જે લંબાઈ આવે એના છેદમાં ત્રિજ્યા, એટલે થઈ જશે આ ખૂણો. બોલો ક્લિયર છે? ઓકે, આટલું બધું ડિટેલમાં જો કે તમે ટ્રિગોનોમેટ્રીમાં ભણશો, બાકી હવે આશા રાખું કે આટલું તમે સમજી ગયા છો. તો આ થઈ ગયો સમતલમાં ખૂણો. અને હવે મારે જોવો છે ઘનમાં ખૂણો. કે ઘન સમઘનમાં ખૂણો, ઘનમાં ખૂણો અથવા ઘન કોણ, એ તમારા માટે નવું છે. તો ઘન કોણ એટલે શું? તો ધારો કે આ એક ગોળો છે. ગોળા જેવું લાગે, બટ એવું લાગતું હોય તો સોરી, લગભગ ગોળો લાગે છે એવું મને આશા છે. હવે કોણ ખાધો છે? કોણ હે ને ખાધો જે છે એ કોણ કેવો હોય? આમ હોય ને, આખે આખો બધી બાજુ. એના નીચે આ જે ખૂણો પડે એને કહેવાય ઘન કોણ. જો બોલો અત્યાર સુધી ખૂણો કેવો હતો? સમતલમાં તો બે રેખાઓ છે. હવે તો આખું આવું કઈ છે, અહીંયા અંદર જે ખૂણો બને, જે ખાંચો બને એને કહેવાય ઘન કોણ. એ બધી બાજુ હોય. એ એક સમતલમાં તમે એને ન સમાવી શકો હે ને. એ બધી બાજુ હોય એને કહેવાય ઘન કોણ. એ માપવાનો કેવી રીતે? તો ઓલામાં કેમ આપણે આખું સર્કલ પૂરું કરતા હતા, આવી રીતે હોય તો તમે આખું સર્કલ પૂરું કરીને એની ચાપ માપીને થતા. તો આમાં આપણે બધી બાજુ છે આખો ગોળો પૂરો કરી નાખો હે ને. તો ધારો કે આટલા વિસ્તારમાં ગોળો પૂરો કરું તો એક આ તો અહીંયા એક ચકડું બને. ઓકે, કે જેમાં આ ત્રિજ્યા આ હોય એવું આખું એક ચકડું મળે. ગોળો છે, ગોળા ઉપર એક મળે ચકડું. ચાલો એવું સમજો. ચલો આ પૃથ્વી છે, પૃથ્વી ઉપર એક ચકડું દો. એ ચકડું એના કેન્દ્ર ઉપર, કેન્દ્રથી ચકડાના બધા બિંદુ સરખા અંતરે છે એને એની વાત છે. હવે સમજાય છે? ઓકે, તો હવે આનો ઘનકોણ, અહીંયા જે કોણ બને આ ઘનકોણ માપવું હોય તો શું કરવાનું? ઓલામાં શું કરતા હતા? તો કે લંબાઈને છેદમાં ત્રિજ્યા કરી નાખતા હતા. અહીંયા આનું ક્ષેત્રફળ લઈ લેવાનું. આ જે ચકડું બન્યું, સર્કલ બન્યું એનો ક્ષેત્રફળ. તો ઘનકોણને આપણે દર્શાવીએ આવી રીતે. આને કહેવાય ઓમેગા. ઓકે, અને ઓમેગા બરાબર થાય કે ચકડાની ક્ષેત્રફળ એના છેદમાં ત્રિજ્યા નહીં પણ ત્રિજ્યાનો વર્ગ. ખાલી ત્રિજ્યા નહીં, ત્રિજ્યાનો વર્ગ. ખૂણામાં શું કરતા હતા? થીટા માટે l ના છેદમાં ખાલી r લેતા હતા. ત્રિજ્યા એક વાર લેતા હતા, હવે બે વાર લેવાની. ઓકે, આને કહેવાય ઘનકોણ. અને એને કઈ રીતે માપવામાં આવે? s ના છેદમાં r². અચ્છા, એક નાની એવી વાત કહેવાની રહી ગઈ, એ તમને અત્યારે શોર્ટમાં કહી દઉં છું. તો જે સમતલમાં ખૂણો હતો એની મહત્તમ કેટલું થાય, મતલબ કે મહત્તમ ખૂણો કેટલો હોય? તો ધારો કે ફરીથી આ આપણા ઘડિયાળનો કાંટો, બગડી ગયેલી ઘડિયાળ, એ બગડી ગયેલી ઘડિયાળ ફરે તો મહત્તમ કેટલો ખૂણો બનાવશે? ફરી પાછી જ આવશે. એનાથી બીજી કોઈ પોઝિશન તો પોસિબલ નથી ને. તો આ ખૂણો કેટલો થશે? તો આખો ખૂણો માપવો હોય તો હવે શું કરશું? આખી ચાપ લેવાની. આખી ચાપ એટલે શું થઈ? આખા વર્તુળનો પરિઘ થઈ ગયો ને. તો મહત્તમ ખૂણો થીટા બરાબર કેટલો થશે? તો કે આખા વર્તુળનો પરિઘ કેટલો? 2πr. એના છેદમાં r. એના ચાપના છેદમાં ત્રિજ્યા ભૂલી ગયા કે યાદ છે? ઘનકોણ આવ્યો તો સમતલનો ખૂણો ભૂલી નથી ગયા ને. ચાપના છેદમાં ત્રિજ્યા. તો આખો ખૂણો જોવો હોય તો ચાપ કેટલી બને? 2πr. એના છેદમાં r. તો r કેન્સલ. તો મહત્તમ ખૂણો કેટલો થાય? તો કે 2π.
પાઈ। એક વર્તુળ હોય તો એ મહત્તમ ખૂણો કેટલો બનાવે 2 પાઈ। ધારો કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે તો એક વર્ષમાં આખું ચક્કરડું પૂરું કરે તો એક વર્ષમાં એ કેટલો ખૂણો બનાવે તો કે 2 પાઈ। સમજાઈ ગયું? મહત્તમ ખૂણો એક ચક્કરડું પૂરું થતા ખૂણો કેટલો બને 2 પાઈ। હવે અહીંયા આમાં મહત્તમ ઘન કોણ કેટલો બનશે તો મહત્તમ માટે શું કરવાનું કે s જ્યાં ચક્કરડું છે બને એટલું મોટું લેવાનું ને તો પછી આખા ગોળા ઉપર લઈ લો અને આખો ગોળો લઈ લો તો પછી ક્ષેત્રફળ કેટલું થાય તો મહત્તમ ઘન કોણ। મહત્તમ ઘન કોણ માટે આપણે શું કરશું તો કે આખો ગોળો લઈ લો તો આખા ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય એ થાય 4 પાઈ r²। ભૂલતા નહીં કે આ બધા સૂત્રો તમને યાદ હોવા જોઈએ। ગોળાનું ક્ષેત્રફળ, ગોળાની ઘનતા, વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ અથવા શંકુનું ક્ષેત્રફળ, શંકુનો ઘનતા, આ બધી વસ્તુ યાદ રાખજો, ઘણી બધી વખત કામમાં લેવાની થશે। તો ક્ષેત્રફળના છેદમાં r² તો r² કેન્સલ તો મહત્તમ ઓમેગા કેટલો આવ્યો 4 પાઈ। ઓકે, હવે અહીંયાથી આગળ તમને પીડીએફ માં આન્સર મળી જશે પણ શક્ય હોય તો જોયા વગર આન્સર આપવાની કોશિશ કરજો અને સાથે સાથે તમારી હાજરી પણ પુરાવાની છે। હાજરી કેવી રીતે પુરવાની તો નીચે કોમેન્ટ કરવાની છે કઈ રીતે તમારું નામ, રોલ નંબર અને ક્લાસ સાથે જવાબ આપવાનો છે કોનો તો જો અર્ધગોળો હોય તો એના કેન્દ્ર પાસે ઘન કોણ કેટલો થાય હે ને। અત્યારે આપણે આખો ગોળો લીધો તો હવે મારે કેવો છે અર્ધો ગોળો એ આ ઉપરનો ભાગ કે ઉપરનો ભાગ આપણે જે પૃથ્વી સમજી લો આનો ઉત્તર ગોળાર્ધ સમજે તો ઉપરના ભાગે અહીંયા કેન્દ્ર પાસે બનાવેલો ઘન કોણ કેટલો એ તમારે મને કહેવાનું છે અને હિન્ટ આપી દઉં તો એના માટે s કઈ તો લગાવશું। ઠીક છે તો તમારે કહેવાનું છે કે ઉપરનો ભાગ એ અહીંયા કેટલો ઘન કોણ બનાવે। ઠીક છે આ થઈ ગયા આપણા બધા એકમો નહીં સોરી રાશિ। પેલા કઈ રાશિ જોઈ મૂળભૂત રાશિ, એની પછી કઈ આવી સાધિત રાશિ અને આ થઈ ગઈ પૂરક રાશિ। પૂરક રાશિને આપણે ડિટેલમાં ચર્ચા કરી છે, મૂળભૂત રાશિ અને જે સાધિત રાશિ છે એનું ડિસ્કશન કરવાનું બાકી છે। હવે પૂરક અને સાધિત રાશિ જોતા પહેલા આપણે જોઈએ એકમો, એટલે પછી એકમોની અને મતલબ કે મૂળભૂત એકમો સાધિત એકમોની ચર્ચા પણ એક સાથે થઈ જાય। ઓકે, તો એકમ એટલે શું તો કે ભૌતિક રાશિને દર્શાવવા માટે એટલે કે જે માપન દર્શાવવું હોય એના માટે એક સંદર્ભ મૂલ્ય લેવું પડે। નહીં સમજે શબ્દો વાંચો તો તમને નહીં સમજાય એટલે તમને સમજાવું છું કે આ શું છે। જો તમે બોર્ડમાં સમજી ગયા હોય તો વેરી ગુડ, બાકી જો ને નો સમજાવે એને પાછી એક વખત ટ્રાય કરી દો। કોઈ મને પૂછે કે ભાઈ તારી હાઈટ કેટલી તો હું કહીશ કે 5 પણ હું 5 નું ઓકે ધારો કે મારી હાઈટ h બરાબર હું લખું 5। ઘણા બધા ખરેખર આવી ભૂલો કરે છે કે દાખલો પૂછાય એટલે દાખલો આખો ગણે અને જવાબ આવે એટલે આંકડો લખે, પાછળ એકમ લખે નહીં, એકમના માર્ક ઉડી જાય। બોર્ડમાં તો ખાસ એકમના માર્ક ઉડી જાય। જેડબલઈમાં તો હાલો હજી તમારે એમસીક્યુ લખવાના છે તો એકમ લખવાની ટેવ પાડો। એટલે અહીંયા એકમનું મહત્વ સમજાવું છું કે કોઈ મને પૂછે કે મારી હાઈટ કેટલી તો હું શું કહીશ 5 એટલે મને કોક મારે કે 5 હું સેન્ટીમીટર આવડો એવો છું આઈ 5 સેન્ટીમીટર કરતા વધી જાય તો 5 શું મીટર એટલો ઊંચો નથી તો 5 પણ શું તો કે 5 ફૂટ ભાઈ। ઓકે જો કે હાવ 5 ફૂટ નથી 6 ફૂટ રાખો પણ 6 ફૂટ શું છે મારી ઊંચાઈ, ખરેખર ફૂટનો કે ફીટ કહેવાય પણ હવે સમજી જજો તો મારી ઊંચાઈ કેટલી 5 ફીટ। એટલે આપણે શું કર્યું તો કે એક ફૂટ પટ્ટી લીધી પેલા હે ને એને આપણે એક ફૂટ પટ્ટી કરી દીધી, એ આટલી જે લંબાઈ આવે એને આપણે શું કહી દીધું 1 ફૂટ। પછી એવી તમે 5 વાર જોયો ના હવે 6 વાર એવી તમે 6 વાર જો એક ઉપર એક ત્યારે મારી ઊંચાઈ જેટલું થાય છે। એટલે આપણે શું કર્યું એક સંદર્ભ મૂલ્ય લઈ લીધું, પછી કીધું કે ઈ મૂલ્ય મારે કેટલી વાર લેવાનું તો કે 6 વાર હે ને 6 ફૂટ પટ્ટી હું મૂકું એટલે મારી હાઈટ બની જાય। આને કહેવાય સંદર્ભ મૂલ્ય। સંદર્ભ એટલે શું આપણે જેને રેફરન્સ કહીએ ને એને ગુજરાતીમાં સંદર્ભ કહેવાય। તો સંદર્ભ એટલે જેને રેફરન્સમાં લઈને તમે માપો છો એને કહેવાય એકમ। બોલો ક્લિયર છે? હજી એક ઉદાહરણ આપું, ધારો કે કેટલા વાગ્યા તો કે 6 કલાક 6 કલાક હે ને એટલે કે 6 વાગ્યા છે એટલે કલાક શું થઈ ગયું તો કે એ તમારો એકમ થઈ ગયો। આનો મતલબ શું કે આપણે ઘડીક બેઠા 1 કલાકનું માપન કર્યું, એને કીધું કે આ આપણો રેફરન્સ પોઈન્ટ એટલે કે 12 વાગ્યા પછી જે 1 કલાક વાળો સમયગાળો છે એ 6 વખત પસાર થયો। 12 વાગ્યા પછી 1 કલાક વાળો જે સમયગાળો છે કેટલી વાર પસાર થયો 6 વાર। હજી એક વાર કે કોઈ મને પૂછે કે તારું ભાઈ વજન કેટલું તો હું કહીશ કે 80 કિલો। 80 કિલો એટલે ખરેખર શું થાય તો કે 80 કિલોગ્રામ આવું થાય ને। એનો મતલબ શું તો કે મેં એક સંદર્ભ મૂલ્ય શું લીધું છે 1 કિલોગ્રામનું। ધારો કે એક કઈ પથ્થર જેવું છે આપણે 1 કિલોગ્રામનો પથ્થર લઈ લીધો, હવે આવા પથ્થર હું 80 વખત લઈશ ત્યારે એનું જે વજન બને એ મારા વજન જેટલું થાય હે ને। એટલે શું થઈ ગયું
તો કે સંદર્ભ મૂલ્ય શું લીધું આપણે 1 કિલોગ્રામ અને કેટલી વાર લીધું તો કે 80 વાર એટલે 80 કિલોગ્રામ થઈ ગયું. ઓકે, તો આવી રીતે આપણે એકમને વ્યાખ્યાયિત કરી. એકમ એટલે શું તો કે એક સંદર્ભ મૂલ્ય. હવે સ્ટાર્ટિંગમાં જ્યારે આટલું બધું ટ્રાવેલ નહોતું થતું કે ઇન્ડિયા અલગ રીતે એનો વહીવટ કરતો હોય, અમેરિકા વાળાનો અલગ રીતે વહીવટ કરતા હોય, યુરોપ વાળાનો અલગ રીતે વહીવટ કરતા હોય, એટલે બધાના એકમ અલગ અલગ હતા. એટલે એકમ પદ્ધતિ જોવાની થાય. તો પહેલું શું છે? એકમ પદ્ધતિ. એકમ પદ્ધતિ. એકમ પદ્ધતિ ઘણી બધી છે અને એક જ ટેબલમાં તમને એક સાથે આપી દીધી છે. એમાં ખરેખર 4 એકમ પદ્ધતિ કે FPS, MKS અને CGS, અને ચોથી શું? SI એકમ પદ્ધતિ. અત્યારે જે આપણે બધા યુઝ કરીએ છીએ, ઇન્ટરનેટ થઈ ગયું, એકબીજાનું ટ્રાવેલ થઈ ગયું, બે દેશો વચ્ચેનો વેપાર ચાલુ થઈ ગયો, એટલે હવે કોમન એક મેથડ જોઈએ. એના માટે આપણે SI એકમ પદ્ધતિ વાપરીએ છીએ. બાકી પહેલા એટલે કે 200-300 વર્ષ પહેલા જે પદ્ધતિ વપરાતી હતી એમાં કઈ પદ્ધતિ આવે તો કે FPS પદ્ધતિ. પહેલી કઈ છે? FPS પદ્ધતિ. FPS પદ્ધતિ નામમાં FPS નું ફૂલ ફોર્મ તો કે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. ઓકે, એટલે કે લંબાઈ માપવા માટે એ લોકો શું યુઝ કરે તો કે ફૂટ. એટલે ફૂટ એટલે શું? આપણે પગના પંજાના ફૂટ જ કહેવાય ને. તો એ લોકોના બધા પગના પંજા મોટા મોટા આવતા હશે. તો એ લોકો શું કર્યું કે એક આને કહી દીધું 1 ફૂટ. એ લોકો શું કીધું? આ શું છે? 1 ફૂટ. હવે જે કાંઈ પણ લંબાઈ માપવી હોય આના સંદર્ભમાં માપી લો. ધારો કે એ આ કપડું જે છે એની મારે લંબાઈ માપવી છે. તો આટલું લંબાઈ માપવા માટે આ કેટલી ફૂટની જરૂર પડશે? તો કે આ 1 મૂકી, પછી આ બીજી મૂકો અને આટલા થોડીક ધારો કે 0.2 આટલી ફૂટની જરૂર પડી. તો કપડાની લંબાઈ કેટલી થઈ? 2.2 ફૂટ થઈ. તો આને શું કર્યું? આપણે એક સંદર્ભ ડિફાઇન કરી દીધો કે 1 ફૂટ એ આપણી લંબાઈનો સંદર્ભ થઈ ગયો. એવી કેટલી ફૂટ જોઈએ એમ થઈ ગયું તમારું માપન. બોલો ક્લિયર છે? પછી પાઉન્ડ અને સોરી અહીંયા પાઉન્ડ નો લખાય, આ દળ કે કોઈ પણ વસ્તુનું દળ માપવું હોય તો એ લોકો શેમાં માપતા હતા? પાઉન્ડમાં. હજી તમે લોકો જો તો બ્રિટિશ લોકો આ FPS પદ્ધતિ કોણ વાપરતા હતા? બ્રિટિશ લોકો. તો બ્રિટિશ લોકો હજી ઘણી વખત લંબાઈને ફૂટમાં ને એમાં માપે છે. એને તમે ગાડીનો જે પેલો ડાયલ જુઓ તેમાં શું દેખાય? આપણે જનરલી શું કહીએ? કિલોમીટર પ્રતિ સેકન્ડમાં માપીએ ને, એટલે kmph લખેલું હોય. અને જ્યારે તમે વિદેશની ગેમ રમતા હોય, તો ગેમ તો જો કે ઇન્ડિયાની આવતી નથી, આવે તો પેલી PUBG જેવી આવે, પણ વિદેશની જે ગેમ જોતા હોય એમાં રેસિંગ વાળી ગેમ જો તો તમને એમાં દેખાય mph, સોરી kmph. આપણી ગાડીમાં kmph લખેલું હોય, કિલોમીટર પર આર, પણ વિદેશની ગાડીમાં તમને mph દેખાય. એમ એટલે શું તો કે માઇલ્સ. અને એ લોકો શેમાં માપે? માઇલ્સમાં માપે. હજી એ લોકો માઇલ્સમાં માપે છે, અમેરિકા વાળા ને લોકો. તો એવી વાત અલગ લોકો અલગ અલગ રીતે વસ્તુનું માપન કરે. તો દળનું માપન શેમાં થાય? પાઉન્ડમાં. અને સમય સૌથી ડાયો. બધા લોકો સમયને સરખી રીતે જ માપે છે. સારું છે કે સમયમાં બધા લોકો પાસે એક જ રાશિ હતી અને એ હતી સેકન્ડ. તો FPS માં લંબાઈ શેમાં માપવાની? ફૂટમાં. દળ શેમાં માપવાનું? પાઉન્ડમાં. અને સમય શેમાં માપવાનો? સેકન્ડમાં. એવી રીતે બીજી છે CGS રાશિ. તો CGS માં લંબાઈ શેમાં માપવાની? બોલો. C for સેન્ટીમીટર. તો લંબાઈ શેમાં માપવાની? સેન્ટીમીટરમાં. પછી G for ગ્રામ. તો દળ શેમાં માપતા એ લોકો? ગ્રામમાં. અને S for સેકન્ડ. ઓકે, તો સમય તો બધા સેકન્ડમાં માપે છે, એમાં તો કોઈ ઉપાધિ નથી. એવી રીતે બીજી આવે MKS પદ્ધતિ. અત્યારે જે આપણે SI એકમ પદ્ધતિ વાપરીએ છીએ એ MKS માંથી જ બનાવેલી છે એવું સમજો. તો MKS એમાં લંબાઈ શેમાં માપવામાં આવે તો કે મીટરમાં. દળ શેમાં માપવામાં આવે તો કે કેજીમાં, એટલે કે કિલોગ્રામમાં. હવે અહીંયા કિલોગ્રામમાં શું વાંધો આવ્યો કે મોટા ભાગના દળ માટે ગ્રામ બળ છે ને નાનો પડતો હતો. ગ્રામનું જે માપન છે એ નાનું પડતું. ધારો કે મારે મારું માપન કરવું હોય તો એક ગ્રામનો કેટલા વજનિયા મૂકવું? તો કે 8000 વજનિયા મૂકો, 80000 વજનિયા મૂકવો પડે. 8000 એ નહીં, 80000 વજનિયા મૂકવા પડે. એટલે ગ્રામ કરતા કે આપણે જે સંદર્ભ વાળું જે માપ્યું છે થોડું મોટું લઈ લઈએ. એને લીધું કિલોગ્રામ, એટલે કે 1 કિલોગ્રામ લઈ લીધું. હવે કિલોગ્રામ જો મારે મારું વજન માપવું હોય તો 80 વજનિયા લેવા પડે. ઓકે, એટલે આપણું કામ થોડું ઈઝી થઈ ગયું. કારણ કે મોટા ભાગના જે દળ હતા એ ગ્રામ કરતા તો મોટા હતા અને ઘણા બધા મોટા હતા. એટલે પછી હવે કિલોગ્રામને આપણે સંદર્ભ લઈ લીધો અને આમાં તો બધા ડાય સેકન્ડ લીધું. ઓકે, તો આ થઈ ગઈ એકમ પદ્ધતિ. ઓકે, હજી આમાં આઉન્સ પણ આવે, અહીંયા માઇલ્સ પણ આવે, પણ એટલું બધું ડિટેલમાં આપણે જવું નથી. બીજી એક એકમ પદ્ધતિમાં જવું નથી. ઓકે, અને આ બધું શું છે? લંબાઈ, દળ અને સમય એ આ બધી એકમ પદ્ધતિ માટે મૂળભૂત રાશિ છે. લંબાઈ માપવા માટે તમારે બીજી કોઈ રાશિની જરૂર નથી પડવાની છે. બાકી બધી રાશિથી કેવી છે? સ્વતંત્ર છે. એટલે લંબાઈ તમે ઈઝીલી માપી શકો. એટલે શેમાં આવશે? મૂળભૂત રાશિમાં. બાકી એનું જે વેગ માપવું હોય તો શું કરે? લંબાઈના છેદમાં સમય, એટલે લોકો ફૂટ પ્રતિ સેકન્ડમાં માપે. આવી રીતે થાય.
ઓકે, તો બાકીની બધી રાશિ શેમાં આવે? સાહજિક રાશિમાં. એસઆઈ એકમ પદ્ધતિમાં જોયું કે હજી અમુક રાશિ એવી છે. અચ્છા, એસઆઈ એકમ પદ્ધતિ શું હતી ને શું કામ લાવવી પડી? તો મેં તમને કીધું, એક તમને ઉદાહરણ આપું, મને એક્ઝેક્ટ યાદ નથી પણ એવું ખરેખર બનેલું છે કે કોઈ એક વિમાન હતું, એ વિમાન એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યું, એટલે એમાં અમુક પેટ્રોલ ભરવું પડે. તો પેટ્રોલમાં એવું કીધું કે 2000 કિલોગ્રામ ભરજો પેટ્રોલ. એટલે શું કીધું? 2000 કિલોગ્રામ પેટ્રોલ ભરજો. પણ જે ભરવા વાળો માણસ હતો, જે કન્ટ્રીમાં એ લોકો પાઉન્ડ ચલાવતા હશે, તો એને 2000 પાઉન્ડ ભરી દીધું. ફરીથી કહું છું, સિરિયસલી આ વસ્તુ થયેલી છે કે મતલબ આંકડો પણ કદાચ ખોટો હોય પણ આવું થયું હતું કે કિલોગ્રામની બદલે એને પાઉન્ડમાં ભરી દીધું. અને 1 પાઉન્ડ એટલે લગભગ 100% લગભગ 0.5 કિલોગ્રામ. 1 પાઉન્ડ એટલે લગભગ અડધો કિલોગ્રામ. એટલે ખરેખર જે ધારો કે મારે સુરત થી બેંગ્લોર જવું છે, ત્યાં મારે 2000 કિલોગ્રામ પેટ્રોલની જરૂર પડવાની છે, તો એટલે મને 1000 જ ભરીને આપ્યું. શું કામ? કારણ કે એની ભૂલ થઈ ગઈ કે કિલોગ્રામની બદલે પાઉન્ડ સમજી ગયું કે તને 2000 પાઉન્ડ પેટ્રોલ ભરી દીધું, એટલે અધવચ્ચે જ પેટ્રોલ પૂરું થઈ ગયું, હે ને? એટલે પછી એ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. આવું નો થાય એટલા માટે પછી એક આખું યુનિયન બનાવ્યું, એટલે કે એક શું કહેવાય સમિતિ બનાવી અને નક્કી કર્યું કે કોને આપણે કે દળને શેમાં માપવાનું, લંબાઈને શેમાં માપવાની, સમયને શેમાં માપવાનો. એટલે એને કહેવાય પછી સિસ્ટમ ઇન્ટરનેશનલ. આખું નામ તો ફ્રેન્ચ હતું, ફ્રેન્ચ નામ તો હું બોલું તો મારી જીભની ગાંઠ વળી જાય, પણ એસઆઈ એકમ પદ્ધતિથી આપણે એને ઓળખીએ છીએ. તમને કોઈ એનું ફૂલ ફોર્મ પૂછવાનું નથી. હા, કેમેસ્ટ્રીમાં આવે છે, એમાં ફૂલ ફોર્મ પૂછાય છે કે નહીં એનો મને આઈડિયા નથી, એટલે તમે તમારા કેમેસ્ટ્રીના સરને પૂછી લેજો. બાકી ફિઝિક્સ તરફથી તમે ટેન્શન નહીં લેવાનું, એમાં તમને ફૂલ ફોર્મ પૂછાશે નહીં. ફિઝિક્સમાંથી પૂછવા માટે આપણી પાસે ઘણી બધી અઘરી વસ્તુ છે, એટલે ફૂલ ફોર્મ પૂછીને તમારું માઇન્ડ ખરાબ કરવાની કઈ કામ નથી. ઓકે, તો હવે આપણે એસઆઈ એકમ પદ્ધતિ ઉપર એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત રાશિ કેટલી? આ તમને બોર્ડમાં પણ પૂછાઈ શકે. એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત રાશિ ટોટલ 7. ઓકે, અત્યાર સુધી આપણે 3 લેતા હતા, લંબાઈ, દળ અને સમય પૂરું. પણ એસઆઈ એકમ પદ્ધતિમાં ટોટલ 7 મૂળભૂત રાશિ છે. એ તમારે ખરેખર યાદ પણ રાખવાની. તો પહેલા તો લંબાઈ, દળ અને સમય. ઓકે, આ બધું તો મૂળભૂત છે, આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ જ્યારે આપણે ડેવલપ કરતા હતા, જ્યારે મેં તમને કીધું ને પેલું યુનિયન બનાવ્યું અને બધું નક્કી કરતા હતા કે કોને મૂળભૂત રાશિ કેવી, તો ત્યારે તો વિજ્ઞાનનો થોડો ઘણો વિકાસ થઈ ગયો હતો. એટલે લોકોને ખબર હતી કે તાપમાનને આપણે માપવા માટે આ 3 સિવાયની રાશિનો ઉપયોગ કરવો પડે છે. બાકી જૂના જેવી તમને કીધું 200-300 વર્ષ પહેલા જરૂર પડતી નહોતી. આ 3 તમને ખબર હોય તો બાકી બધી રાશિ આના રૂપમાં તમે સમજાવી શકતા હતા. પણ પછી જેમ જેમ મોડર્ન સાયન્સ ડેવલપ થતું ગયું, એમ જરૂર પડી કે તમારે તાપમાનની જરૂર પડે છે, વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે, પ્રકાશની તીવ્રતાની જરૂર પડે છે, અથવા દ્રવ્યનો જથ્થો માપવાની જરૂર પડે છે. તો પછી આ બધી વસ્તુ ઉપરના 3 થી સમજાવી શકાતી નહોતી. એટલે પછી આપણે અલગથી નવું મૂળભૂત રાશિઓ લેવી પડી. તો પહેલી મૂળભૂત રાશિ કઈ થાય? એટલે તાપમાન. ઓકે, પછી આવે વિદ્યુત પ્રવાહ, પ્રવાહી નહીં સોરી વિદ્યુત પ્રવાહ. એની પછી આવે જ્યોતિ તીવ્રતા, એટલે કે પ્રકાશની તીવ્રતા. બેઝિકલી જ્યોતિ તીવ્રતા એટલે કે લાઈટ ચાલુ છે તો લાઈટનો પ્રકાશ કેટલો વધારે છે એ માપવા માટે તમે જ્યોતિ તીવ્રતાનો ઉપયોગ કરશો. એની પછી શું વધ્યું? 6 થઈ ગઈ ને? હા, તો આવશે દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો દર્શાવવા માટે પણ આપણે મતલબ મૂળભૂત રાશિ તરીકે એને વ્યાખ્યાયિત કરી છે. હવે લંબાઈ. લંબાઈના એકમ, બધાને એકમ પણ તમને ખબર હોવી જોઈએ. લંબાઈને એસઆઈ એકમ પદ્ધતિમાં શેમાં માપવામાં આવે? તો કે એને માપવાનો આપણે મીટરમાં. ઓકે, અને એને દર્શાવશું આપણે એમ. એની સંજ્ઞા પણ આવે, એને શબ્દ દર્શાવશું આપણે એમ થી. દળને માપવાનું કિલોગ્રામમાં. કિલોગ્રામમાં માપો અને એની સંજ્ઞા આવે કેજી. તો આવું નહીં કરવાનું k ડોટ g ડોટ. મારું નામ બ્રિજેશ વેકરિયા છે, મારે શોર્ટમાં લખવું હોય તો b ડોટ v ડોટ આવું લખવું. અને શોર્ટકટ કરવો એટલે શોર્ટ ફોર્મમાં લખવા માટે આપણે ડોટ લખીએ, પણ અહીંયા આવું કરવાનું નહીં. ખાલી કેજી લખી નાખો એટલું ઇનફ છે. અહીંયા જો મેં કેવું કી ડોટ ગ્રા ડોટ કે અને ગુજરાતીમાં આપણે કોઈ વાંધો નહીં. ગુજરાતીમાં આપણે લોકો ફ્લેક્સિબલ સમજે. ઇંગ્લિશ વાળા જડ જેવા, એને કીધું આવું નહીં એટલે નહીં કરવાનું. ઓકે, નહીતર પછી અમે માર્ક કાપી નાખશું. પછી સમય. સમયને માપવાનો સેકન્ડમાં અને અહીંયા એનો સંજ્ઞા શું? s. તાપમાનને માપવાનું તો કે કેલ્વિનમાં.
આમાં ઘણા બધા છોકરાઓ ભૂલ કરે છે, તાપમાન માટે લખે ડિગ્રી સેલ્સિયસ, કારણ કે આપણે ઇન્ડિયામાં સેલ્સિયસમાં માપીએ, બ્રિટિશ વાળા છે ફેરનહીટમાં માપે, પણ સાયન્સમાં જે ખરેખર વપરાય એ શું છે? કેલ્વિન. જ્યારે પણ આપણે દાખલા ગણવામાં પણ સેલ્સિયસમાં આપેલું હોય તો ઘણી બધી વખત એને કેલ્વિનમાં ફેરવી નાખશું, ફેરનહીટમાં આપેલું હોય તો પણ એને આપણે કેલ્વિનમાં ફેરવી નાખશું ઘણી બધી વખત. તો એનું એસઆઈ એકમ શું છે? કેલ્વિન છે, અને દર્શાવવાનો કેપિટલ કે થી. અને આપણે શેનાથી દર્શાવીએ? કેપિટલ કે. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર, અને વિદ્યુત પ્રવાહ એમ્પિયર નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો, એટલે એને એમ્પિયર કહેવાય. અને એની સંજ્ઞા છે એ કે કોઈ વાયર આપ્યો છે એમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે આમ લખાય 5A. ક્લિયર? પછી જ્યોતિ તીવ્રતા, એને મપાય કેન્ડેલા. આ શબ્દ ક્યાંથી આવ્યો? કે કેન્ડલ વર્ડ આવે, આપણે મીણબત્તી કહીએ કેન્ડલ, એની જ્યોતિ હોય તો એની ઉપરથી જ આવ્યો છે કેન્ડેલા, એને કહેવાય સીડી. ઓકે, આનો ઉપયોગ આખા ફિઝિક્સમાં આપણે ક્યાંય કરવાનો નથી. આ જે વસ્તુ છે એનો ઉપયોગ આપણા ફિઝિક્સમાં એટલે કે ધોરણ 11 12 માં JEE કે એડવાન્સ લેવલ સુધી પણ ક્યાંય કરવાનો નથી. જ્યોતિ તીવ્રતા એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત રાશિ છે, જેનો એકમ કેન્ડેલા છે અને દર્શાવે સીડી. જ્યોતિ તીવ્રતાનો ટોપિક પૂરો. એમાંથી બીજો કોઈ એમસીક્યુ બને નહીં. દ્રવ્યનો જથ્થો તમે ફિઝિક્સ કરતા કેમિસ્ટ્રીમાં વધારે વાપરતા હશો, એને દર્શાવી આપણે મોલ થી, અને એની સંજ્ઞા શું છે? MOL. દ્રવ્યનો જથ્થો શોર્ટમાં કહી દઉં. ધારો કે એમ કહું કે મારે 1 મોલ પેન જોતી છે, એટલે શું? 1 મોલમાં આવે ટોટલ અણુની સંખ્યા, એટલે કે ટોટલ પદાર્થની સંખ્યા. જેમ કે 1 મોલ પેન કીધી ને, તો ટોટલ તમારે કેટલી પેન લાવવાની? તો કે એવો કેટલો નંબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, એટલે કે છગડાની પાછળ 23 આંકડા આવે. એવડો મોટી સંખ્યા જો તમે લખો તો એટલી પેન લાવીને આપો તો હું તમને એમ કહીશ કે તમે 1 મોલ પેન લાવ્યા, કે 1 મોલનો મતલબ આવો થાય. તો આ થઈ ગઈ એસઆઈ એકમ પદ્ધતિમાં બધી મૂળભૂત રાશિઓ. હવે આગળનો અને આજનો છેલ્લો ટોપિક છે એ છે ભૌતિક રાશિના પરિમાણ અને એના પારિમાણિક સૂત્રો. અને પરિમાણ ખરેખર આપણું જે JEE ભાગ તો હવે જ ચાલુ થાય છે, જે દાખલા આવશે મોટા ભાગે આમાંથી જ આવશે. તો ભૌતિક રાશિના પરિમાણ તો એટલે શું કે કોઈ પણ રાશિ હોય એને દર્શાવવા માટે જે મૂળભૂત રાશિ ઉપર કેવી રીતે આધાર રાખે છે. ધારો કે મેં તમને એમ કહું કે વેગ, તો વેગમાં મેં તમને પહેલા સમજાવ્યું વેગે નહીં ભાઈ. વેગમાં મેં તમને પહેલા સમજાવ્યું હતું કે નહીં કે એને માપવા માટે તમારે બે વસ્તુ જોઈએ, એક તો લંબાઈ અને બીજું સેકન્ડ એટલે કે સમય. આવી ગઈ બે લંબાઈ, બે મૂળભૂત રાશિ આવી, લંબાઈ અને સમય. એટલે કે વેગ કોની ઉપર આધાર રાખશે? તો કે લંબાઈ અને સમય ઉપર. એવી રીતે જો પ્રવેગ હોય તો છેદમાં સમયનો સ્ક્વેર. આ કદાચ ખબર હશે, બાકી ડિટેલમાં હમણાં ચર્ચા કરશું. પણ એ કોની ઉપર આધાર રાખશે? એ પણ લંબાઈ અને સમય ઉપર આધાર રાખશે, પણ લંબાઈના સમપ્રમાણમાં અને સમયના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. સમયનો વર્ગ ક્યાં આવે? છેદમાં. સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ તો ન કહેવાય, પણ એવું સમજો કે લંબાઈ અંશમાં આવે અને સમયનો વર્ગ છેદમાં આવે. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર અને વેગનું પારિમાણિક સૂત્ર અલગ આવે, કારણ કે વેગ જે છે એને સમયમાં એક જ ઘાત હતી અને પ્રવેગમાં સમયની 2 ઘાત છે. એટલે કે કોઈ રાશિ છે તો એ મૂળભૂત રાશિ ઉપર કેવી રીતે આધાર રાખે છે એને જો તમારે દર્શાવવું હોય તો એને કહેવાય પારિમાણિક સૂત્ર, તો એના પરિમાણ, એ રાશિના પરિમાણ કહેવાય. ઓકે, તો જો રાશિના પરિમાણ દર્શાવવા હોય તો પહેલા તમને મૂળભૂત રાશિના પરિમાણ ખબર હોવી જોઈએ. તો મૂળભૂત રાશિનું પરિમાણમાં લંબાઈનું પરિમાણ આવે L1, એટલે કે L ની 1 ઘાત. અથવા ખરેખર મૂળભૂત રાશિને અથવા શું કહેવાય પરિમાણને કેવી રીતે દર્શાવીએ? તો કે M L T. બાકી આ બધા ગણી લેવાનો. M L T તાપમાન માટે આપણે લઈએ થીટા અથવા T. ઓકે, બધું મને લખીશ. તાપમાન માટે આપણે લઈએ થીટા. પછી બીજું શું આવ્યું? વિદ્યુત પ્રવાહ માટે લઈએ આપણે I અથવા A. કાઈ પણ લેવાય, અહીંયા I અથવા A. એના માટે આપણે એને કોને કહીશું? આપણે વિદ્યુત પ્રવાહ. પછી જ્યોતિ તીવ્રતામાં CD અને દ્રવ્યના જથ્થામાં મોલ. આવી રીતે આખું સૂત્ર બને એને કહેવાય પારિમાણિક સૂત્ર. પણ મોટા ભાગે આપણે ખાલી MLT ના રૂપમાં દર્શાવશું. અને જરૂર પડે, ધારો કે આમાંથી કોઈને લેવાની જરૂર પડે તો બધાને નહીં લેવાના, જેની જરૂર પડે એને જ લેવાનું. ધારો કે થીટાની જરૂર પડે તો ખાલી થીટા લો, A ની જરૂર પડે તો ખાલી A લો, MLT લેવાનું. બાકી ખાલી L લખો. અહીંયા જો લંબાઈ જે છે એ દળ અને સમય બાકીના કોઈ ઉપર આધાર તો રાખવાનો નથી, એટલે ખરેખર આવું લખાય કે દળની 0 ઘાત, લંબાઈની 1 ઘાત, T ની 0 ઘાત, અને આ બધાની તો 0 ઘાત જ છે. તો આ 0 ઘાત વાળો લખો ન લખો કાઈ વાંધો નહીં, ખાલી L ની 1 ઘાત લખો, એ થઈ જશે લંબાઈના પરિમાણ. એવી રીતે પૂછી નાખ્યું છે, તમે હાથે ટ્રાય કરજો, મતલબ વિડિયો પોઝ કરીને લખજો. દળના પરિમાણમાં શું આવે? M આવે, M ની 1 ઘાત. સમયના પરિમાણમાં T ની 1 ઘાત. તાપમાનના પરિમાણમાં A ની 1 ઘાત અથવા
I ની 1 ઘાત એ તાપમાન નહીં સોરી ભૂલ થઈ ગઈ આ વિદ્યુત પ્રવાહનું લખતો તો સોરી ફિર से તાપમાનના પરિમાણમાં થીટા ની 1 ઘાત અથવા t તો આવી ગયો ને થીટામાં k હા k ની 1 માઈનસ 1 ની k ની 1 ઘાત ફરીથી કહું છું તાપમાનના સંજ્ઞા પ્રમાણે મતલબ કે એનું પરિમાણ લખો તો તમે કાં તો થીટામાં લખો અથવા k માં લખો બંને ચાલશે એમ્પિયરમાં એટલે કે વિદ્યુત પ્રવાહમાં તમે a ની ઘાત લખો અથવા I ની ઘાત લખો એ પણ ચાલશે જ્યોતિ તીવ્રતામાં તો cd જ છે cd ની 1 ઘાત અને આમાં મોલ ની 1 ઘાત અચ્છા એક જો એ નાની એક ભૂલ છે એટલે હાલથી મારે ભૂલ થાય એટલે તમે હવે નહીં કરો આ m કેપિટલ નહીં રાખવાનો m સ્મોલ છે અહીંયા પણ તમારે m સ્મોલ રાખવાનો કે સ્મોલ m o l અને એની 1 ઘાત આવી રીતે આપણે કોઈ પણ વસ્તુના પરિમાણ દર્શાવી શકીએ તો અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ છીએ આ ટોપિક આપણે ટુ બી કન્ટિન્યુ આવતા ક્લાસમાં જે અલગ અલગ રાશિ છે એના પરિમાણ કેવી રીતે ગણવા એની ચર્ચા કરવાની છે પારિમાણિક વિશ્લેષણ કેવી રીતે કરવાનું એની ચર્ચા કરવાની છે એનો દાખલામાં કેવી રીતે ઉપયોગ થાય એની ચર્ચા કરવાની છે ઓકે તો આજનો ક્લાસ અહીંયા પૂરો કરું છું આશા રાખું તમને કંઈક મજા આવી હશે મેથેમેટિકલ ટૂલ્સમાં જે બધું ઉપરથી જાતું હતું કારણ કે એકદમ નવું હતું અને બહુ બધી વસ્તુ એકદમ શોર્ટમાં સમજાવવાની હતી એટલે થોડુંક ઝડપથી અથવા થોડુંક કુદાવીને કે અથવા થોડુંક ગોખાવીને મારે ચાલવું પડતું હતું આશા રાખું કે આજનો ફિઝિક્સનો ક્લાસ છે એ મેથેમેટિકલ ટૂલ્સ કરતા તમને ઘણો સારો લાગ્યો હશે ઘણી મજા આવી હશે ઓકે બાય